જય માતાજી, જય શ્રી કૃષ્ણ આપ સૌને. હાલા કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદા, પ્રભાતે કર દર્શન. જય લક્ષ્મી માં. ઊભો થા, હાલ રબ રબ કરી નાખ, હાલ રબ 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 રબ. પુટ ઓન યોર ફેસ, લબ 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 લબ. 7 વાગી ગયા, હાલ 7 વાગી ગયા. ઊભો થા, હાલ હાલ હાલ. લબ 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 લબ. પુટ ઓન યોર ફેસ, લબ 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 લબ. ઊભો થા, હાલ હવે પછી સાયકલ લઈને જવાનો છે ને, જવાનું છે ને સાયકલ લઈને, પછી લેટ થાય. હાલ ત્યાં સ્કૂલનો ગેટ બંધ થઈ જાય. તો વાગી ગયા બપોરના, તો વાગી ગયા સવારના 11:15 અને મેં મૂકી દીધું છે કુકર, કારણ કે ઉપર બંને રૂમ રેડી કરવા જવાના છે અને 12 વાગે અર્થને લેવા જવાનું છે, એટલે કુકર મૂકી દઉં એટલે એ તો થઈ જાય. તો કોણ કોણ મારી જેમ એક જ કુકરમાં દાળ, ભાત અને બટેકા એક જ કુકરમાં બાફે છે, તો મને જરૂર કહેજો. અને જો અમારી ચેનલમાં તમે નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ તો જરૂર કરી દેજો, એટલે સૌથી પહેલો વિડિયો તમારા ફોનમાં અમારો આવે. તો કુકર આપણે મૂકી દીધું છે અને હવે ડાયરેક્ટ આપણે જાવું ઉપર, કેમ કે 2 રૂમ કરવાના છે એટલે મિનિમમ અડધી કલાક તો લાગશે જ તે, અને 12 વાગી જશે અને કુકરની સીટી વાગશે, 2-3 સીટી વાગશે એટલે આપણે હેઠે આંટો મારતા રહેવું. તો આપણો એક રૂમ થઈ ગયો છે રેડી, અને થોડોક સ્પ્રે પણ કરી દઈ એટલે 5 સ્ટાર હોટલ જેવી ફિલિંગ આવે. અને હવે કુકરને પણ 4 સીટી વાગી ગઈ છે ને આપણે જરાક મારતા આવી નીચે આંટો. તો આ રૂમે થઈ ગયો હવે આપણો રેડી, અને પાણી કરી દઈ થોડો થોડો સ્પ્રે. આ બાજુ ઓલી સાયકલ લઈ આવ. મારો ગુડ બોય. એ દીકરા હોઈ ગયો કે હે? આવીને તરત હોઈ ગયો હે? થાકી ગયો કાલ ગાર્ડનમાં દોડી દોડીને હે? કેટલા ચક્કર માર્યા હતા ગાર્ડનમાં? હાલ ઊભો થા, દાળ ભાત ખાવું હે? હાલ હાલ દાળ ભાત ખવડાવું, હાલ
યુનિફોર્મ કાઢ હાલ તો હાલ ખાઈને તરત પાછો હુઈ જાજે ને એટલે ઊંઘ પૂરી થઈ જાય તારી હાલ. પછી તો રસોઈ બની ગઈ ને છાશ ફેરવાની હતી બાકી તો છાશ ફેરી નાખી. ખાઈ પીને નવરા થઈને માંડ 2:30 વાગે સૂતા હતા ત્યાં તો 4:30 વાગે આવી ગયા આપણા પ્યારા પ્યારા ગેસ્ટ અને 5-6 ઠેલા ભરીને આવ્યા હો, કારણ કે એને હતું 3 દિવસનું બુકિંગ. ને આપણે મૂકી દીધી અહીંયા ચા અને આજ મારે ગરમ કરવાનું છે માખણ. તો બધું પહેલાં હું ઠંડા પાણી એકવાર ધોઈ લઈશ એટલે વધારાની છાશ હોય એ નીકળી જાય અને કીટું થાય ઓછું. માખણમાં બધું એક્સ્ટ્રા પાણી હતું એ કાઢી લીધું એટલે ઘી બનવામાં વાર ન લાગે. પછી ચડાવી દીધું આપણે ચૂલે. તો હાલો માખણ ગરમ થાય ને એટલે આપણે બીજું કામ કરી લઈએ. અર્થભાઈ હજી સૂતા છે. આજ તો આવીને યુનિફોર્મ કાઢવાની ફર નથી રહી. કાં ઉઠવું કે કાલ સાંજે ગાર્ડનમાં કેટલું દોડ્યો હતો, દોડીને યુનિફોર્મે ન કાઢ્યો. કાં એમ હોઈ ગયો આવીને તરત.